ગુજરાતના ન્યાયતંત્રની વાત કરીએ તો એક નામ સૌથી પહેલા આવે છે ગુજરાત હાઈકોર્ટ. પણ આ માત્ર એક બિલ્ડિંગ કે અદાલત નથી, એનાથી ઘણું બધું વધારે છે. ચાલો આજે રાજ્યની આ ખૂબ જ મહત્વની સંસ્થાને થોડી નજીકથી ઓળખીએ. આ જે ભવ્ય ઇમારત દેખાય છે ને, એ અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટ છે. પણ આ ફક્ત પથ્થર અને ચૂનાનું બાંધકામ નથી. આ એ જગ્યા છે જ્યાં ગુજરાતના લાખો લોકોના અધિકારો અને ન્યાય માટેની આશા ટકેલી છે. તો આ સંસ્થાની અસલી ભૂમિકા શું છે? ચલો એને જરા ઊંડાણથી સમજીએ. ગુજરાત હાઈકોર્ટ એટલે રાજ્યના આખા ન્યાયિક માળખામાં સૌથી ઉપર. એનો સીધો મતલબ એ થાય કે રાજ્યની બીજી બધી જ અદાલતો, પછી એ કોઈ જિલ્લા અદાલત હોય કે કોઈ ખાસ ટ્રિબ્યુનલ, એ બધી જ હાઈકોર્ટના નેતૃત્વમાં કામ કરે છે. સમજી લો કે હાઈકોર્ટ કેપ્ટન છે અને બાકી બધી એની ટીમ. કોઈ પણ સંસ્થા એના લોકોથી જ ઓળખાય છે, ખરું ને? તો સવાલ એ છે કે આટલી મોટી જવાબદારી સંભાળનાર ન્યાયાધીશો હોય છે કોણ, અને એમની પસંદગી કઈ રીતે થતી હશે? જો આ જે પ્રક્રિયા છે ને, એ ખૂબ જ રસપ્રદ છે અને ખૂબ જ સમજી વિચારીને બનાવવામાં આવી છે. આ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નથી હોતો. આમાં એક આખું ચેક્સ અને બેલેન્સનું સિસ્ટમ છે. ફાઇનલ નિમણૂક તો ભારતના રાષ્ટ્રપતિ જ કરે, પણ એ પહેલાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને રાજ્યના ગવર્નર સાથે ચર્ચા વિચારણા કરવી એકદમ જરૂરી છે. અને હા, જો બીજા જજની નિમણૂક હોય તો હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો અભિપ્રાય પણ લેવામાં આવે છે. આ બધું એટલા માટે કે જે પણ નિમણૂક થાય એ એકદમ નિષ્પક્ષ અને યોગ્ય હોય. એકવાર કોઈ વ્યક્તિ ન્યાયાધીશ તરીકે નિમાય પછી સામાન્ય રીતે તેઓ 62 વર્ષની ઉંમર સુધી આ પદ પર રહી શકે છે. આટલો લાંબો સમયગાળો એમને કોઈ પણ જાતના દબાણ વગર એકદમ નિડર થઈને કામ કરવાની આઝાદી આપે છે. પણ શું 62 વર્ષ પહેલાં કોઈ પદ છોડી શકે? હા, એના 2 રસ્તા છે. એક કે તેઓ પોતાની મરજીથી રાષ્ટ્રપતિને રાજીનામું આપી દે, અને બીજો રસ્તો છે સંસદ દ્વારા મહાભિયોગની પ્રક્રિયા. જો કે આ પ્રક્રિયા ખૂબ જ જટિલ છે અને ભાગ્યે જ તેનો ઉપયોગ થાય છે. તો હવે વાત કરીએ કે આ ન્યાયાધીશો અને અદાલત પાસે સત્તાઓ કઈ કઈ હોય છે, એમની શક્તિઓ શું છે? જુઓ, હાઈકોર્ટની સૌથી મોટી તાકાત છે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું. અને એના માટે એમની પાસે આ 5 શક્તિશાળી કાનૂની સાધનો છે, જેને અંગ્રેજીમાં રિટ્સ કહેવાય છે. જ્યારે પણ કોઈ નાગરિકના અધિકારનું ઉલ્લંઘન થાય ત્યારે આ રિટ્સ દ્વારા હાઈકોર્ટ સીધો હસ્તક્ષેપ કરી શકે છે અને ન્યાય અપાવી શકે છે. હાઈકોર્ટને કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ કોઈ ભારેખમ શબ્દ નથી. એનો સીધો મતલબ એ છે કે અદાલતના દરેક નિર્ણય, દરેક કાર્યવાહીને સત્તાવાર રીતે નોંધી લેવામાં આવે છે. અને આવું કેમ? કારણ કે આ નિર્ણયો ભવિષ્યના કેસ માટે એક માર્ગદર્શિકા, એક કાયદો બની જાય છે. અને આ જ વાત આપણને હાઈકોર્ટના સૌથી મોટા પ્રભાવ તરફ લઈ જાય છે. આ એક વાક્યમાં જ હાઈકોર્ટની આખા રાજ્ય પરની સત્તાનો સાર આવી જાય છે. એનો અર્થ એ કે હાઈકોર્ટ ફક્ત કોઈ કેસનો નિકાલ નથી કરતી, પણ એ કાયદાનું જે અર્થઘટન કરે છે એ આખા રાજ્ય માટે એક સ્ટેન્ડર્ડ બની જાય છે. પણ આ બંધન કરતા હોવાનો વ્યવહારમાં અસલી મતલબ શું થાય? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. માની લો કે હાઈકોર્ટ કે જમીનના કોઈ વિવાદમાં કાયદાની એક નવી રીતે વ્યાખ્યા કરી. તો હવે એ નિર્ણય ફક્ત એ કેસ પૂરતો સીમિત નથી રહેતો. એ એક નિયમ, એક પ્રેસિડેન્ટ બની જાય છે. હવે પછી જ્યારે પણ ગુજરાતની કોઈ પણ નીચલી કોર્ટમાં એવો જ કેસ આવશે તો એમને હાઈકોર્ટના એ જ નિર્ણયનું પાલન કરવું પડશે. આનાથી થાય શું? આખા રાજ્યમાં કાયદાની સમજ અને ન્યાયમાં એકસૂત્રતા જળવાઈ રહે છે. તો આ બધી વાત જાણ્યા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે કે જ્યારે પણ કોઈ સામાન્ય નાગરિકના અધિકાર પર તરાપ આવે કે કાયદાના અર્થઘટનનો કોઈ ગૂંચવાડો ઊભો થાય, ત્યારે આ સંસ્થા એક ઢાલ બનીને કેટલી મજબૂતીથી ઊભી રહે છે. એની ભૂમિકા માત્ર કાયદાકીય નથી, પણ આપણી લોકશાહીના રક્ષકની પણ છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે, નહીં?